મારું નામ રાઠોડ જાનવીબેન નારાયણસિંહ છે. મારું નામ રાઠોડ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. મારું નામ રાઠોડ કેતુરાજસિંહ વિરેન્દ્રસિંહ છે. અમે શ્રી જૂના ખડક પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. આજનો અમારો વિષય છે ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી તપાસવી છે. જેના માટે અમે નીચે મુજબ પદાર્થો લીધા છે. પહેલી રોટલી, બીજું બટાકું, ત્રીજા ભાત અને ચોથું આયોડીનનું દ્રાવણ લીધું છે. હવે એ રોટલી ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. જેના ઉપરથી ખબર પડે છે કે આયોડીનના જે ભાગ ઉપર 4-5 ટીપા નાખે છે તે ભાગ ઘાટા જાંબુડિયા રંગનો થાય છે. જેનાથી આપણને ખબર પડે છે કે રોટલીમાં કાર્બોદિત છે. હવે બટાકા ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. બટાકાના જે ભાગ ઉપર 4-5 આયોડીનના ટીપા નાખે છે તે ભાગ ઘાટા જાંબુડિયા રંગનો થાય છે. જેનાથી આપણને ખબર પડે છે કે બટાકામાં કાર્બોદિત છે. હવે એ ભાત ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. જે ભાગ ઉપર આયોડીનના 4-5 ટીપા નાખ્યા છે તે ભાગ કાળા ઘાટા જાંબુડિયા રંગનો થાય છે. જેના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાતમાં કાર્બોદિત છે. કાર્બોદિત આપણે રોજિંદી ક્રિયાઓ માટે શક્તિ પૂરી પાડે છે. જે અનાજમાંથી છે જેવા ઘઉં, બાજરી, મકાઈ તથા કંદમૂળ વગેરે.